તો હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે આપણે જઈએ છીએ ભાવનગર જવાહર મેદાનમાં, એટલે કે મેળો છે. અને મેળો છે, ટિકિટ 100 રૂપિયા છે. પેલા ટિકિટનું કહી દે, આપણે બધા છેલ્લે ગયા, આપણે પહેલા કહી દઈએ. તો ફક્ત ટિકિટ 100 રૂપિયા છે ને અમે જઈએ છીએ. જો ક્યાં જવાનું છે? મેળે. અમારા અસ્મિતાબેન કઈ બાજુ શું કે હે? તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. તો જઈશું મેળે ને જઈશું તો બતાવીશું, નકર છોકરાને રખડાવીને બતાવી આવીશું. તમે બધા જોડાયા રહેજો. આમ ગેમ માસ્ટર અહીંયા હું મિત્રો, જો આપણે તો બ્લોગ બનાવવાનો છે, એટલે બધાએ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો વિપુલભાઈની ચેનલ ને અને મારી ચેનલ ને બેયને. કારણ કે ઘણા સમય પછી છે ને આપણે પાછા બ્લોગમાં આવીએ છીએ. હમણાં મૂકી દીધું હતું, હવે છે ને ડેઈલી આવશે. વિપુલભાઈ ને તો ડેઈલી આવશે, મારે એકાત્રા આવશે. કારણ કે હું થોડો કામમાં પડી ગયેલો છું, એટલે એનું કારણ છે કે ચેનલ આપણી હેંગ થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. હવે ચાલુ કરી દેવાનું છે દર રવિવારે એક બ્લોગિંગ. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે, તો કંઈક ને કંઈક નવી વસ્તુ જોવા મળશે વિડીયોમાં. તો ચાલો ડાયરેક્ટ જાય છે ત્યાં મેળા જવાહર મેદાનમાં. તો ફાઇનલી મિત્રો, તમારો ભાઈ પહોંચી ગયો છે જવાહર મેદાનમાં છોકરાને લઈને મેળામાં. તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અમારી સાથે. અને જવાહર મેદાનની અંદર જબરદસ્ત મેળો થયો છે. છોકરા શીખ કરે છે, એટલે 100 રૂપિયા લે અને ટિકિટ દાવાના. ટિકિટના તો કન્ટિન્યુ જો આ રીતનું છે કંઈક લોકેશન. અને આ છે ભાવનગરનો મેળો. તો તમે બધા જોડાયેલા રહેજો અમારી સાથે. ચાલો ડાયરેક્ટ જાય છે અંદર. તો ફાઇનલ મિત્રો, લઈ લીધી છે ટિકિટ ને ટિકિટના પ્રાઇસ છે 100 રૂપિયા. જો આ છે. હાલો વિજયભાઈ, તમારી ટિકિટ લો. આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે જવાનું છે મેળામાં. 100 રૂપિયાની એક ટિકિટ છે, એટલી છે, ગણી લેજો. ટિકિટમાં ફુગા વેચવા આવી જવાનું છે, તો આને એક ટિકિટ લઈ દીધી છે. હાલો ટિકિટ લઈ લીધી. લઈ લીધી છે. તો એક નંબર ચાલુ 4 ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે આપણને. વિડીયો બનાવ્યો ને એટલે 700 લે. તો ફાઇનલ મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે ને જાય છે ડાયરેક્ટ અંદર મેળામાં. હાલો બતાવ્યો ભાઈ. તો મિત્રો, આપણે લઈ લીધી છે 100 રૂપિયાની ટિકિટ લઈને આવી ગયા છે છોકરાને રમાડવા જવાહર મેદાનમાં ગધેડિયામાં મેળામાં. તો શું કે બસ જય માતાજી. તો હવે જોવાની છે આપણે માછલી ને માછલી લેતા જઈશું કાંઈ ખારી હોય તો રમાડવા. જો આમાં નાની માછલી ચાલુ થઈ ગઈ છે. જો એટલે ભાવનગર ની અંદર છે, જોવું તો આવી જાવ ફટાફટ. જો પીંછો, જો આ રીતની મચ્છી છે. આવું ભાઈ માછલી જો જોઈ શકો છો, કાંઈ નામ નથી. જો આ હેરું જેવી મચ્છી છે. જો આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. અમારા દરિયાઈ ખેડૂતને તો આવડતું હોય છે, જોઈજો. હે હા છે. જો આ માછલીનું નામ આવડે તો કોમેન્ટ કરી દેજો તમે બધા ફટાફટ. હાલો હા, આનું શું નામ છે? નામ આવડે છે? બસ ને. જો હા છે. હા, નાના માના મચ્છી છે. જો આમાં નાની નાની છે, જેને જોતી હોય ને લઈ જાજો. આપણે છેલ્લે દીએ વેચી દેવાની છે. જો શું કેવું, લઈ લેવે ઘરે? હે સ્મિતાબેન, લેતી જાવ? હે તો લેતા જઈએ. એટલે આવું કાસબો નીકળ્યો. જો અહીંયા કાસબો. આને કહેવાય શું કહેવાય? હે રવિયા, શું કહેવાય? શું કહેવાય? તને આવડે? શું કહેવાય? આ માછલીનું નામ આવડે તો કોમેન્ટ કરજો ફટાફટ. તો મારી મિત્રો, હવે જે જોવાનું છે ને હવે જ છે મચ્છી વિશે. તો આપણે કંઈક દેખાડી દો. આ રીતનું છે. આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. જો આ રીતનું છે કાંઈક. જો આ મગરા લાગે, મગરા.
इधर देखो जो इधर इधर देखो ओहो कवड़ું મોટું માછલું ઓહો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો ફટાફટ જો હાલે આ બગલું શું કહેવાય મગરમાછ હવે નાનજીભાઈ કોમેન્ટ કરજો જેનું નામ આવડતું હોય તો અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જો પીંછો નામ આવડતું હોય તો કોમેન્ટ આલો ફટાફટ ઓહો હે અહીંયા છે જો અહીંયા આગળ જો સરસ મજાની માછલી છે નામ આવડતું તો કોમેન્ટ કરો ફટાફટ આલો ઓય જો એટલે માછલી તરે એ જવાહર મેદાનમાં નીકળી માછલી કેમ છે મોટા મસ્ત 100 રૂપિયા વસૂલ છે કે ઓહો હે જોરદાર તો કાંઈ ઘટે નહીં કેમ તો આપણે માછલીનું બધું પૂરું થઈ ગયું છે ને હવે જાય છે મેદાનમાં એટલે કે બધો મેળો ને એવું છે જોઈ ને આ તો મિત્રો અમે ભાવનગરની અંદર જો હારમેદાનમાં આવી ગયા છે ગધેડિયામાં જો જોઈ શકતા હોય છે તમે મેળાની ફૂલ મોજ માણો હા અમારા અસ્મિતાબેન જો અહીંયા કંઈક મળે જો રૂપિયા પહેલાં આપો ને ચિઠ્ઠી પહેલાં આવી રીતનું છે કંઈક મેળાનો માહોલ જો ઓહો જવાહર મેદાન પેલા મેળો આવ્યો ભાવનગરમાં તો ફાઇનલ મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે 100 રૂપિયા દઈને જવાહર મેદાનમાં મેળામાં જો હું બંદૂક મારો મેળે જો મેળામાં આવ્યા કેમ ઘણા સમય થઈ ગયો ને આપણે કા તો અહીંયા બાજુમાં બધું વાગે છે તો કોપીરાઇટ આવવાની શક્યતા રહે અવાજ આવે તો જાણી લઈએ જો આ બધા મેળામાં આવ્યા કેલા એ ઓ જો રેલ ગઈ ક્યાં ગઈ કઈ ખબર પડી નહીં ઓ સાદી સાલા 10 રૂપિયા મસાલા સાના 20 રૂપિયા સા કોફીના 30 રૂપિયા બદામ કાજુ સાના 40 રૂપિયા અને ખજૂર દૂધના 80 રૂપિયા ભાઈ ને આમાં બેહવું છે પીંછું ને મોટરમાં ભાઈ ને થોડી રાખજો બેટા આ નળિયા છે અમારે જો એકલી બેઠી હો મેળાની મોજ તો માણવી પડે ને જો પીંછું કેટલી બેગ ગયો બેગ લાગી કે છોકરા માટે મેળો છે કેમ કે મોટાનો છે મોટાનો મેળો છે કે છોકરાનો કોનો હા બોલે બાદશાહ તો નાના છોકરાનો મેળો છે પૈસા તો 100 રૂપિયા મોટા ના લીધા નાના ના કા લીધા હા જો મજા આવે એવું છે કે તમે પણ આવો ભાવનગર ભાવણા નગરી ના આંગણે હો ભાઈ 1 મહિનો રહેવાનો છે વિડીયો જોઈને આવતા હોય તો આવી જાજો ફટાફટ હા આ સાઈડ મેળો ચાલુ થઈ ગયો પણ આપણે આમાં બેહવા નથી હવે ઘરે ભાગવો ને આપણે હે થાકી જા ને
તો ફાઇનલ મિત્રો તમારો ભાઈ થાકી થઈ ગયો છે જવાડે એટલે કે છોકરાને તેડી જો આમ જો અહીંયા જો તું અહીંયા જો એ ગોગડા અહીંયા જો તું આ જો વિડીયો ઉતરે હાલો દાદી ઘરે જઈએ અમને ફટાફટ અહીંયા રીલનું શૂટિંગ ચાલુ છે જો હાલે એલા તો મેળાને કહી દઈશ બાય જો આ રીતનો મેળો હતો ભાવનગર તો ફાઇનલી મિત્રો મેળાને કહી દઈશ ટાટા બાય તો જઈ રહી છે ઘરે આપણે રાતના 11:30 થઈ ગયા છે મેળાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે ચાલુ છે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો કંઈક બતાવીશું ચાલો જઈ દો હા છે જો ઓહો તો ફાઇનલ મિત્રો 100 રૂપિયા મેળામાં થઈ ગયા છે વસૂલ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ 100 રૂપિયા દઈને મેળાની મોજ માણી લીધી અને સુપર મોજ હતી કંઈક નવી યુનિક વસ્તુ જોવા મળ્યું હજી તમે પણ ભાવનગરમાં બાકી રહી ગયા છો તો ફટાફટ આવી જાઓ ભાવનગરમાં આ છે અમારા ભાઈ બંધો કેમ ઓહો અમારા નવિયાન કોણ જો બધું મજા આવીને 100 રૂપિયા વસૂલ ને હે તો વાંધો નહીં 100 રૂપિયા વસૂલ કરે સ્મિતાબેન જો અહીંયા વસૂલ કરે કોણના પૈસા તો ફાઇનલ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ સાથે વિડીયો અહીંયા એન્ડ આપી દઈશ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય મંગળ રાધે રાધે બધાને